પૂર્વ સીએમ વિજય રૂપાણીના ઘરની બહાર પાડોશીઓ એકઠા થયા, ચિંતાનો માહોલ સર્જાયો। વિજયભાઈ રૂપાણી માટે સોસાયટીના લોકોની પ્રાર્થના, મહામૃત્યુંજયના જાપ શરૂ થયા છે। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા। નયનભાઈ શાહ છે। વિજયભાઈની બિલકુલ બારોટમાં રહું છું। અમે સોસાયટીના દરેક લોકો ચિંતિત અવસ્થામાં છીએ કે શું બન્યું, એકચ્યુઅલી આ ન્યૂઝ શું છે। અમે તમારા મિત્રો પાસે અમે આશા રાખતા હોય કે તમને લોકોને વધુ ખબર હશે, બરાબર, કારણ કે તમે દરેક મિનિટનો હિસાબ રાખતા હો। બટ એનીવે, જે પણ બન્યું હોય અને જો એ સત્ય હોય તો ખરેખર દુઃખદ વસ્તુ છે। અમે કન્ફર્મ જે પણ ન્યૂઝ આવે ત્યાં સુધીની રાહ જોઈ છે। સો લેટ અસ વેઇટ અને થિંક ફોર અ ગુડ થિંગ। અંજલિબેન અત્યારે ઓલરેડી ત્યાં લંડનમાં ગયેલા છે સિન્સ 1 મંથથી, અને લગભગ એ ટેન્ટેટિવલી 20-22 તારીખે પાછા આવવાના હતા। તો લાઇકલી ટુ બી સાહેબ એને તેડવા માટે જ ગયા હોય કે 5-10 દિવસ ભેગા રહીને પછી ભેગા પાછા આવી જાય। તમારા કોઈ પરિવારના સભ્યો સાથે વાત થઈ છે? ના, કોઈ સાથે કોઈ ફોન ઉપાડતું નથી। અંજલિબેન અને વિજયભાઈની દીકરી લંડન છે, એમના જમાઈ લંડન છે, દીકરો અમેરિકા રહે છે, એમની સાથે કોઈ કઈ ના, અત્યારે અમને કઈ ખબર નથી, અમારે કઈ કોન્ટેક્ટ થયા નથી। પણ જે એના રાજુભાઈ છે ભદ્રીજા અમદાવાદ અને અમીભાઈ, એની સાથે અમે કોન્ટેક્ટ કરી છે પણ ફોન ઉપાડતા નથી। તમારું નામ કાકા બોલો? ડોક્ટર નયનભાઈ શાહ, બરાબર। મારું નામ છે ઉમેશભાઈ શુક્લા, વિજયભાઈના નેબર છું, પ્રકાશ સોસાયટીમાં જ રહું છું। અમે આ પ્લેન ક્રેશ થયું એના ન્યૂઝ અમને જાણવા મળ્યા છે, અને ઘણી બધી વાતો એવી થાય છે કે એમાં વિજયભાઈની શક્યતા હોય એ પ્લેનમાં લંડન માટે જવાની। એ કન્ફર્મ હતું કે 12 તારીખની આસપાસ એ જવાના હતા લંડન। તો આપણે એવું ઈચ્છીએ કે આ ફ્લાઇટમાં વિજયભાઈ ન હોય, અને ઉપરવાળાને આપણે સૌ સાથે મળી પ્રાર્થના કરી। સારી વ્યક્તિ હતા, અને આપણે એના માટે અમે આખી સોસાયટીમાં બધાએ બહુ દુઃખદ છીએ, અને દુઃખદ એટલું બધું વ્યક્ત કરી છે ભાઈ સોસાયટીના સર્વે પરિવારો બધા સાથે મળી અને ચિંતિત છીએ। કોઈ ગયું છે ગાંધીનગર મારો સન છે ને, ત્યાં અહીંયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના થયો છે। અને લંડન કોણ હતું વિજયભાઈનું? વિજયભાઈના ફેમિલી છે ને, એના ડોટર અને જમાઈ તો લંડન જ છે, એના વાઈફ 1 મંથ એગો 1 મહિના પહેલાં ત્યાં લંડન પહોંચી ગયા છે, અને શક્ય એવું હોય કે ત્યાં લંડન જઈ ભાભી સાથે પાછા 22-24 તારીખની આજુબાજુ પાછા આવવાના હતા, એવી શક્યતા હતી। મૃત્યુ